પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 10, સ્વાધ્યાય 10.1. નામ છે ઘાત અને સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર. શું કીધું દાખલાની અંદર? પેલો પ્રશ્ન છે કિંમત શોધો. શોધી લઈએ. આપણે નંબર 1 આપ્યું છે ભાઈ કે ભાઈ 3 ની -2 ઘાત. કેટલી ઘાત કીધી? 3 ની, હાલો કરી નાખીએ ભાઈ, પેનની ટાઈપ બદલવા દો. 3 ની -2 ઘાત. તો હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 3 ની 2 ઘાત હોય તો આપણે લખી નાખીએ 3 નો વર્ગ કેટલો થાય? 9. 3 નો સ્ક્વેર 9, 3 નો સ્ક્વેર 9. બરાબર ને? પણ અહીંયા -2 ઘાત આપ્યું છે. બરાબર ને? રેસ ટુ -2 પાવર છે. જ્યારે માઇનસ ઘાત હોય એ ઘાતને પ્લસ કરવા માટે મારે એને છેદમાં લઈ જવા પડે. એટલે 1/3 ની 2 ઘાત થાય. શું થાય? 1/3 ની 2 ઘાત. આ 2 ઘાત માઇનસ હતી, એને મારે પ્લસ કરવી હતી, એટલે એને હું અંશમાંથી ક્યાં લઈ આવ્યો? છેદમાં. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હવે આપણે સંપૂર્ણ થઈ ગયો. એક એમ નમ ભાઈ 3 નો વર્ગ, 3 નો સ્ક્વેર કેટલો થાય? 9, 3 નો સ્ક્વેર 9. સમ થઈ ગયો પૂરો. સિમ્પલ છે. -2 ઘાત હતી, પ્લસ કરવા માટે એને ક્યાં લઈ આવ્યો? છેદમાં લઈ આવ્યો. એટલે 1/3 સ્ક્વેર ઇઝ 9. 3 નો વર્ગ 9 થાય. હાલો આગળ વ્યા જઈએ. સેકન્ડ સમ, બીજો સમ. શું છે ભાઈ? -4 ની -2 ઘાત. તો પેલા તો ઘાત જે આપી, પાવર જે આપી એ આપણને માઇનસમાં આપી છે, એને મારે પ્લસ કરવી છે, એટલે એને ક્યાં લાવવી પડશે? છેદમાં. તો હું થઈ જશે, અહીંયા ધ્યાન રાખો ભાઈ, 1/4 ની 2 ઘાત. તો હવે -4 નો 2 ઘાત એટલે -4 નો સ્ક્વેર કરો, એટલે -2 4 નો વર્ગ કરો એટલે કેટલા થાય? 16. એટલે 1/16. નહીં, હવે એ સમજી લ્યો ભાઈ, -16 નો આવે. -4 નો વર્ગ એટલે કે -4 ગુણ્યા -4, ચોકે ચોકે 16, ઓછે ઓછે વત્તા. જ્યારે કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, કે આ જવાબ પ્લસમાં આવે. જવાબ કેમાં આવે? પ્લસ. ડન થઈ ગયું? હાલો આમાં કોઈને કઈ દાખલામાં ડાઉટ છે? એટલે જવાબ કેટલો આવ્યો? 1/16. કરીએ ત્રીજો દાખલો તમારે કરાવવાનો. દાખલા નંબર 3 મને આવડતો નથી. 1/2 અને એની -5 ઘાત. ભાઈ આવી જ રકમ છે ને, ચોપડીમાં જોઈ લેજો, કારણ કે અહીંયા થોડુંક ભૂલ છે, કાઉન્સ નાનો થઈ ગયો છે. 1/2 ની -5 ઘાત. જાગોસ. હવે ભાઈ મારે આ ઘાત માઇનસ છે અને કેવી કરવી છે? પ્લસ. તો પેલા એક કામ કરી નાખીએ. પેલા એક કામ કરું, હું 1 ને 5 ઘાત આપી દઉં, -5 ઘાત, અને 2 ને -5 ઘાત આપી દઉં. મેં શું કર્યું? 1/2 હતું એટલે 1 ને -5 ઘાત આપ્યું, 2 ને -5 ઘાત આપ્યું. ઉપર એ માઇનસ, નીચે એ માઇનસ. હવે જ્યારે માઇનસ ની ઘાત કાઢવી છે તો આ 1 ની -5 ઘાત છેદમાં આવી જશે. આ -5 ઘાત હતું એને પ્લસ કર્યું એટલે ક્યાં લઈ આવ્યો? છેદમાં લઈ આવ્યો. હવે આ છેદ છે એ માઇનસ છે, ઘાત જે છે એ માઇનસ છે, મારે પ્લસ કરવું છે તો એને ક્યાં લાવવું પડશે? અંશમાં લાવવું પડે. એટલે હું થઈ જાય 2 ની 5 ઘાત. સમજાણું? અંશ વાળું છેદ થઈ ગયું, છેદ વાળું, એટલે ઘાત જે માઇનસ હતી એ કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. હવે 2 ની 5 ઘાત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એના છેદમાં 1 ની 5 ઘાત એટલે 1 જ થાય. 1 ની ગમે એટલી ઘાત હોય, કેટલો આવે? 1 આવે. તો આનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 ના છેદમાં 1, એટલે જવાબ કેટલો કહેવાય? 32. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? પેલો દાખલો પૂરો. દાખલા નંબર 2. સાદું રૂપ આપો અને પરિણામ ઘન ઘાતાંકના સ્વરૂપમાં લખો. સાદું રૂપ આપવાનું છે, જવાબ ઘાતાંકમાં લાવવાનો છે. જવાબ કેમાં લાવવાનો છે? પણ ઘાતાંક કેવી હોવી જોઈએ? ઘન હોવો જોઈએ, એટલે કે ઘાત છે એ પ્લસમાં હોવો જોઈએ. જાગો છો?
હવે દાખલો શરૂ કરીએ પહેલા એક નિયમ યાદ રાખો. જો આધાર સરખો હોય તો ઘાતનો ગુણાકાર, આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, આધાર સરખો હોય અને ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી. સાહેબ કેવા હું માંગુ સમજાણું નહીં, સમજાવું. માનો 2 ની 5 ઘાત છે હે ગુણ્યા 2 ની 7 ઘાત છે, તો આધાર સરખો છે, બે 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 છે ને, પણ વચ્ચે નિશાની કઈ છે? ગુણાકાર. તો ઘાતનો સરવાળો કરવાનો, 2 5 વત્તા 7 ઘાત એટલે 2 ની 12 ઘાત જવાબ આવે, 7 ને 5 બરાબર. એટલે જવાબ કેટલો આવ્યો? 2 ની 12 ઘાત. બસ દાખલો પૂરો થઈ ગયો. એટલે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, પણ અગર ભાંગાકાર હોય તો માનો કે ભાઈ 2 ની 7 ઘાત ભાંગ્યા 2 ની 5 ઘાત, આધાર સરખો છે તો ભાંગાકાર છે એટલે ઘાતની બાદબાકી થાય. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાંગાકાર હોય તો ઘાતની, ગુણાકાર હોય તો ઘાતનો, ભાંગાકાર હોય તો ઘાતની. તો અહીંયા કેટલો જવાબ આવશે? 2 નો વર્ગ. ડન છે. હાલ હવે આપણે પ્રશ્ન નંબર 2 શરૂ કરીએ છીએ. પેલો દાખલો જોઈએ. નંબર 1 મને આવડતું હતી. હું કીધું -4 એની 5 ઘાત ભાંગ્યા -4 ની 8 ઘાત. જાગો છો બધા? મને આવડતું નથી, જરાક શીખવાડજો. ભાંગાકાર હોય એટલે ઘાતની બાદબાકી એટલે -4 એમ ને, અહીંયા 5 છે -8 છે, અહીંયા -4 એમ નામ, 5 માંથી 8 જાય એટલે -3. પણ ઘાત આપણને જોવે પ્લસમાં, ઘાત કેવી જોવે? ઘનમાં હોવું જોવે. તો મારે આ -3 કાઢવો હોય તો શું કરવાનું? છેદમાં લઈ લેવાનું. એટલે જવાબ કેટલો લખવાનો? 1 ના છેદમાં -4 ની 3. સાહેબ આ -4 છે પ્લસ કેમ ન થયા? તો ભાઈ આધાર નથી બદલવાનો, ખાલી હું બદલવાની, ઘાત માઇનસ છે તો ઘાત થઈ ગઈ પ્લસ. હવે આગળ કાનું સાદું રૂપ નથી આપવાનું, દાખલો થઈ ગયો પૂરો. બસ કિંમત શોધો એમ કીધું હોત તો 4 ને 3 વખત ગુણત, પણ અહીંયા કિંમત શોધવાનું નથી કીધું. હું કીધું? અને જવાબ કેમાં લાવો ભાઈ? ઘાતાંક સ્વરૂપમાં. એટલે જવાબમાં ઘાતાંક કેમ નામ રાખવાનું? જો અહીંયા એમ કીધું કિંમત શોધો તો 4 ને આપણે 3 વખત ગુણીને ચોકે ચોકે 16 અને 16 ચોક 64 એટલે -1 ના છેદમાં 64 મુકત. કિંમત શોધવાનું કીધું હોત તો કિંમત નથી કીધી, આપણને સાદું રૂપ આપણને કીધું, સાદું રૂપ આપી દીધું. ડન છે? કોઈને કઈ ડાઉટ? આ 4 નહીં મૂકવાના, તો એ તો બેટા આધાર સરખો હતો એટલે તો આ બેન બાદબાકી થઈ. હું હતું આધાર એટલે 4 એક જ વાર મૂકવાના, 2 વાર નહીં મૂકવાના. કેટલી વાર મૂકવાના? અને ઘાતની બાદબાકી કરી નાખીએ. ઓકે હાલો દાખલા નંબર 2. શું કીધું ભાઈ? દાખલા નંબર 2 ની અંદર ઈ છે ને સાદું રૂપ આપો અને પરિણામ આપણે કેમાં લખવાનું છે? ઘન ઘાતાંક સ્વરૂપમાં. ઓકે દાખલો શું છે ભાઈ? તો કે 1 ના છેદમાં 2 પાછી એની 3 ઘાત અને કૌંસની માથે વર્ગ. બરાબર ને? આવી રકમ. ચાલો હવે દાખલો કેમ કરવાનો? છગનભાઈ ધ્યાન રાખો. હવે આ 2 છે એ આખા કૌંસની માથે છે, તો અલગ અલગ થશે. હું 1 નો પણ વર્ગ મૂકીશ અને અહીંયા 2 ની 3 ઘાત કાઉન્સ કરીશ, એને વર્ગ મૂકીશ. એટલે આ 2 છે એ મેં 1 ને આપ્યું, વર્ગ ભૂસાઈ ગયો, કરી નાખું. આ વર્ગ જે છે એ 1 ને આપ્યો અને વર્ગ જે છે એ 2 ની 3 ઘાત છે એને આપે. હાલો જાગતા રહેજો. 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. હવે આ નિયમ યાદ રાખજો, 1 ઘાત કાઉન્સની અંદર હોય અને 1 ઘાત કાઉન્સની બહાર હોય તો ઘાતનો ગુણાકાર થાય. શું થાય? ઘાતનો. તો 3 2 એટલે 2 ની કેટલી ઘાત? દાખલો પૂરો થઈ ગયો. 1 ના છેદમાં 2 ની 6 ઘાત. આવી ગયો ને જવાબ? જવાબ ખુલ્લો રાખજે, જે ન આવે કે છે. 1 ના છેદમાં 2 ની 6 ઘાત. એના પછી આગળ વ્યા જઈએ. ત્રીજો દાખલો સેમ ટુ સેમ. -3 એની 4 ઘાત ગુણ્યા 5 ના છેદમાં 3 એની 4 ઘાત. કોઈને કઈ ડાઉટ? જાગતા રહેજો, મને આવડતું નથી. આ -3 એની કેટલી ઘાત? 4 ઘાત. હવે જરાક જુઓ તો આ -5 ના છેદમાં 3 આપ્યા છે કે ખાલી 5 ના છેદમાં 3 આપ્યા છે? ઓકે હાલો ગુણ્યા અહીંયા કેટલા ભાઈ? તો કે 5 ના છેદમાં 3. તો એક કામ કરીએ, આ 4 ઘાત છે તો 2 ના ભાગ પાડ નાખું, 5 ની 4 ઘાત આપી દઉં તો કેમ લખાશે ભાઈ? તો કે 5 ની 4 ઘાત એના છેદમાં. કોઈને કઈ ડાઉટ? પાકું? ઓકે. તો હવે અહીંયા -3 ની 4 ઘાત છે એટલે આપણે -3 ને 4 વખત ગુણીએ. 3 તેરી 9 તેરી 27 તેરી 81 જવાબ આવે કે ન આવે? પણ 81 કેવો? પ્લસ. કેમ? ઘાત બેકી છે ને,
2 હોય 4 હોય કે 6 હોય કે 8 હોય એટલે જવાબ કેમાં લખવાનો પ્લસમાં એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો 81 આવ્યો ગુણ્યા 5 ની 4 ઘાત એમનેમ હવે 3 ને હું 4 વખત ગુણું 3 તેરી 9 9 તેરી 27 તેરી એનો જવાબ 81 એટલે આના છેદમાં કેટલા મૂકું 81 એટલે જવાબ કેટલી 5 ની કેટલી ઘાત 4 સમજાણું કે ન સમજાણું -3 છે એની 4 ઘાત કરો તો 81 જ જવાબ આવે +3 છે એની 4 ઘાત કરો તો 81 જવાબ આવે 81 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 5 ની 4 ઘાત કિંમત શોધવાનું કીધું હોત તો 5 ને આપણે 4 વખત ગુણત પણ કિંમત શોધવાનું કીધું નથી એના પછી ભાઈ આગળ વ્યા જઈએ દાખલો બહુ ઈઝી છે શું કીધું ભાઈ 3 ની -7 ઘાત ભાંગ્યા અહીંયા 4 નથી બરાબર બાકી બધું એમને છે ને હાલો જરાક ધ્યાન રાખજો ફરીથી મારી આ રકમ બોલતા હશો દાખલા નંબર આપણે કેટલામાં શરૂ કરીએ છીએ ભાઈ ચોથો બરાબર ને ચોથા દાખલામાં આપણને શું કીધું છે ભાઈ 3 ની -7 ઘાત ભાંગ્યા -10 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત ડન છે ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી તો ધ્યાન રાખજો ભાઈ 3 -7 એમનેમ ભાંગાકાર છે એટલે બાદબાકી અહીંયા -10 છે એટલે કાઉન્સમાં મૂકું છું કેમાં મૂકું છું સમજાણું ને હાલો આગળ વ્યા જઈએ ગુણ્યા 3 ની -5 ઘાત એમનેમ એ પછી કરશું પહેલા આપણે બાદબાકીનો જવાબ લઈ આવીએ 3 એમનેમ હવે -7 એમનેમ ઓછે એટલે અહીંયા +10 પછી આપણે શું કરવાનું ગુણ્યા 3 ની -5 ઘાત કોઈને કઈ ડાઉટ હવે 10 માંથી 7 જાય એટલે કેટલા વધે 3 વધે ને એટલે શું આવે 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત હવે ગુણાકાર છે એટલે ઘાતનો તો 3 એમનેમ 3 ઘાત એમનેમ ગુણાકાર છે એટલે સરવાળો -5 એમનેમ દાખલો થઈ ગયો પૂરો 3 એમનેમ બરાબર એની 3 ઘાત એમનેમ વધે ઓછે એટલે 5 થાય કે ન થાય તો જવાબ કેટલો આવે 3 ની 3 માંથી 5 જાય એટલે પ્લસ કે માઇનસ મોટા પદની નિશાની એટલે માઇનસ એટલે 3 ની -2 ઘાત 3 ની કેટલી ઘાત હવે માઇનસ છે અને પ્લસ કરવું છે એટલા માટે આપણે શું લખીએ 1/3 ની 2 ઘાત કેમ માઇનસ ઘાત હતી ને એને પ્લસમાં કરવું છે એટલે હું લખ્યું 1/3 ની 2 ઘાત સમ થઈ ગયો પૂરો છેલ્લો સમ પાંચમો પ્રશ્ન 2 ની -3 ઘાત ગુણ્યા -7 ની -3 ઘાત હવે જરાક ધ્યાન રાખો આ દાખલાની અંદર આપણને ઘાત હરખી આપી છે -3 ઘાત -3 ઘાત આધાર અલગ અલગ છે એક જગ્યાએ 2 છે ને એક જગ્યાએ -7 છે તો હવે ઘાત સરખી છે એટલે આધારનો ગુણાકાર કરી નાખવાનો 7 દુ પણ કેવા -14 અને એની કેટલી ઘાત કરી નાખવાની -3 આપણને ઘાત જોવે તો પ્લસમાં જોવે એટલે -3 છે ને પ્લસ કરવું તો એને ક્યાં લાવશું છેદમાં એટલે જવાબ કેટલો આવશે 1/14 ને 3 ઘાત દાખલો થઈ ગયો પૂરો ડન છે આ ઘાત માઇનસ હતી એને પ્લસ કરવું હતું એટલે ક્યાં લઈ આવ્યા છેદ ડન કિંમત શોધો નંબર 1 હવે કિંમત શોધવાની કીધી એટલે વર્ગ જે કરવાનું હોય એ કરવાનું બરાબર ને ધ્યાન રાખો આપણને પેલા દાખલામાં કીધું છે કે 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ઘાત ગુણ્યા 2 નો વર્ગ આવું જ છે ને જોઈ લેજો કઈ ભૂલ નથી ને રકમ ઓકે હાલો હવે જુઓ શું છે ભાઈ યાદ રાખો કોઈ પણ આંકડો હોય એની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવે 25 ની 0 ઘાત એટલે 1 500 ની 0 ઘાત એટલે 1 4 ની 0 ઘાત એટલે 2 કેટલા આવે હું 2 તો 3 ની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે 1 આવે કેટલો આવે 1 કોઈને કઈ ડાઉટ 500 ની 0 ઘાત હોય તો 1 49 ની 0 ઘાત હોય તો 1 કોઈ પણ નંબર હોય આંકડો હોય પછી પ્લસમાં હોય કે માઇનસમાં 0 ઘાત હોય એટલે જવાબ 1 આવે આગળ વ્યા જાય વત્તા 4 ની -1 ઘાત 4 ની -1 ઘાત તો એ પ્લસ કરવા માટે આપણે 1/4 એની 1 ઘાત કરવી પડશે ને આ 1 ઘાત જે માઇનસ હતી એ કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ કોઈને કઈ ડાઉટ માઇનસ ઘાત હતી એટલે એને છેદમાં લઈ ગયા હાલો આગળ વ્યા જઈએ ભાઈ ગુણ્યા 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે 4 એમ નામ રાખ્યા 2 નો વર્ગ 4 હવે ધ્યાન રાખજો મને બહુ આવડે નહીં હું તો અભણ તમને ખબર છે ભાઈ હાલો 1 એમ નામ વત્તા એમ નામ 1 એમ નામ 4 ની 1 ઘાત એટલે 4 એમ નામ
અને ગુણ્યા 4 એમને. ટૂંકમાં મેં 4 ની એક ઘાત હતી એટલે 4 કર્યા, બીજું કાંઈ નથી કર્યું. હવે લસા લેવાનો. શું કરવાનું? અને બીજી રીતે કહું તો ચોકડી ગુણાકાર કરવાનો. 4 નો ગુણાકાર કોની હારે કરવાનો? 1 સાથે. 4 એકા 4 વત્તા 1 એના છેદમાં 4 ગુણ્યા 4. 4 ને 1 5 ના છેદમાં ગુણ્યા 4 4. જવાબ કેટલો આવે? દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? મોસ્ટ આઈએમપી દાખલો છે, એક્ઝામમાં પૂછાશે. નેક્સ્ટ સમ. હવે હેલો દાખલો ભાઈ. શું કીધું ભાઈ? તો કે સાહેબ કાંઈ નથી કીધું, દાખલો ગણવાનું કીધું. તો હું ગણવાનું કીધું? તો કે 2 ની -1 ઘાત ગુણ્યા 4 ની -1 ઘાત ભાગ્યા 4 ની -2 ઘાત. જગતની માલિપા બેઠેલા મારા મિત્રો, આ દાખલો બે રીતે કરીએ કઈ. તો હું તમને એક જ રીત કરાવું એટલે તમારે કન્ફ્યુઝન ન થાય, બરાબર ને? કન્ફ્યુઝન થવું જોવે, થાય બધું હાલે, પણ કન્ફ્યુઝન ન હાલે. તમે કીધું એમ હાલી દો. હાલો આદલ યાદ આવીએ. હું તલવાનું છે તો મોધ તલવાની. હું તલવાની? હવે જરાક ધ્યાન રાખો. તો ભાઈ દાખલો કરીશું 2 ની, અહીંયા હું લખી નાખું છું -1 ઘાત. કોઈને કઈ વાંધો? 2 કાઉન્ટ્સ ની અંદર મૂકી દીધું ને -1 ઘાત મૂક્યો ગુણ્યા આ 4 ની -1 ઘાત છે તો આ મૂકી શકું. 2 નો વર્ગ 4 થાય. 2 ની જગ્યાએ હું મૂકું છું 2 નો વર્ગ 4 થાય ને, એટલે એમ મૂકું ને. અહીંયા કેટલા મૂકું છું? -1 ઘાત એમને. આ -1 ઘાત હતી એમને મૂકી, 4 ની જગ્યાએ મૂક્યું 2 નો વર્ગ. કોઈને કઈ ડાઉટ નહીં? તમને કઈ ડાઉટ ન જ હોય ને બાપા. ભાંગ્યા 2 ની કેટલી ઘાત? -2 ઘાત એમને. કોઈને કઈ ડાઉટ? આગળ રહ્યા જઈએ. મને બહુ આવડે નહીં. 2 ની -1 ઘાત એમને ગુણ્યા 2 2 એકા પણ કેવા? -2. મેં હમણાં શીખવાડ્યું ને ભાઈ, એક ઘાત કાઉન્ટ્સ ની અંદર હોય, એક ઘાત કાઉન્ટ્સ ની બહાર હોય, એટલે 2 નો ગુણાકાર થાય. 2 એકા 2 પણ કેવા ભાઈ? -2 ભાગ્યા 2 ની -2 ઘાત. હાલો હવે આધાર હરખા છે. અહીંયા બગડો, અહીંયા બગડો, અહીંયા બગડો. તો આધાર સરખા હોય, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો ને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. તો બગડો એકવાર મૂકું ભાઈ. જગતની માલિપા -1 છે એમ. અને એમ કહેવાય કે અહીંયા ગુણાકાર છે એટલે સરવાળાની નિશાની કરવાની. કરવાની કે નહીં કરવાની? અને -2 ઘાત છે મારે બાપલિયા, એટલે ઈ કાઉન્ટ્સમાં મૂકવાનું. અને ભાંગાકાર છે એટલે શું કરવાનું? માઇનસ થાય અને અહીંયા મૂકવાના -2 ઘાત એમનામ. ટૂંકમાં ગુણાકાર હતો એટલે સરવાળો મૂક્યો, ભાંગાકાર હતો એટલે બાદબાકી ઘાત એમનામ. સાદું રૂપ આપીએ. -2 એમનામ, -1 એમનામ, વત્તે ઓછે -2 થઈ ગયા. હાલો ઓછે +2 થઈ ગયા. આ +2 આ -2, એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે તો વૈધું હું ભાઈ 2 ની આ માઇનસ ઘાત કાઢવી હોય તો ક્યાં લઈ જાય? છેદમાં લઈ જાઓ ને. એટલે 1 ના છેદમાં 2 કેમ મૂક્યું? તો કે સાહેબ આ ઘાત એમને મૂકો, માઇનસ છે છેદમાં એટલે પ્લસ થઈ ગયું. 2 ની 1 ઘાત એટલે 2 જ થવાનું ને, એટલે જવાબ મૂક્યો 1 ના છેદમાં 2. હવે આ દાખલો ભાઈ, આ દાખલો નથી મારા બાપૈયા, વાત દાખલી. શું છે? પણ ધ્યાન રાખવાનું કે લોચા પડે દાખલીમાં. હાલો હવે અહીંયા ધ્યાન રાખો મારા બાપલિયાઓ. શું કીધું છે? તો કે સાહેબ દાખલો ગણવાનું કીધું. પેલા રકમ લખી નાખીએ. 1 ના છેદમાં 2 એની -2 ઘાત વત્તા 1 ના છેદમાં 3 એની -2 ઘાત વત્તા 1 ના છેદમાં 4 એની આ દાખલાની રકમ લખી નાખી. 1 ના છેદમાં -2 ઘાત વત્તા 1 ના છેદમાં 3 -2 ઘાત વત્તા 1 ના છેદમાં 4 -2 ઘાત. આ ઘાત માઇનસ છે, એ પ્લસ કરવી છે તો 1 ના છેદમાં 2 છે, એના બદલે શું કરવું પડે? 2 ના છેદમાં 1. અને ઘાત માઇનસ ની કેવી કરી નાખવાની? પ્લસ. આ 1 ના છેદમાં 3 છે એનું શું થઈ જાય? 3 ના છેદમાં 1 અને એની ઘાત કેટલી થઈ જશે? 2 પ્લસ 1 ના છેદમાં 4 છે તે શું થઈ જશે? 4 ના છેદમાં 1 અને એની ઘાત 2. કઈ ડાઉટ? ખાઓ મારા હમ. હવે 2 ભાગ્યા 1 કરો એટલે 2 જ આવે ને, એનો વર્ગ. 3 ભાગ્યા 1 કરો એટલે 3 જ આવે, એનો વર્ગ. 4 ભાગ્યા 1 કરો એટલે એનો વર્ગ. દાખલો પૂરો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. 16 ને 9 કેટલા થાય? તો કે 16 ને 4 20 ને 5 25 ને 4 29. દાખલો પૂરો થઈ ગયો. બરાબર ને? હાવ હેલો. માઇનસ ઘાત હતી, પ્લસ કરી એટલે વ્યસ્ત કરી નાખ્યું. 2 અંશમાં લીધા ને 1 છેદમાં. અહીંયા 3 અંશમાં 1 છેદમાં, 4 અંશમાં ને 1 છેદમાં.
2 ભાગ્યા 1 એટલે 2 ઘાત એમનેમ, 3 ભાગ્યા 1 એટલે 3 ઘાત એમનેમ, 4 ભાગ્યા 1 એટલે ઘાત એમનેમ. 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 16 નો 9, 25 ને 4 29. વાર્તા પૂરી થઈ ગઈ. કઈ અઘરો દાખલો નહીં, હા ઈઝી દાખલો છે ભાઈ. હાલો ત્રીજો દાખલો. શું કીધું ભાઈ? 3 ની -1 ઘાત. 3 ની કેવી ઘાત? 3 ની -1 ઘાત. તો હવે ધ્યાન રાખજો, મને આવડતું નથી, પેલા હું રકમ લખી નાખું. 3 ની -1 ઘાત વત્તા 4 ની -1 ઘાત વત્તા 5 ની -1 ઘાત અને એની પાછી કેટલી ઘાત કીધી? તો હવે જરાક ધ્યાન રાખી લો મારા બાપલિયાઓ, જરાક જોજો. અહીંયા માઇનસ ઘાત છે, પ્લસ કરવા માટે 1/3 3 મૂકું તો હાલે ને, 3 ની 1 ઘાત એટલે 3 જ થાય. -1 ઘાત છે એટલે હું લખવાનું 1/3 3 ની 1 ઘાત લખો તો 3 જ થાય, એટલે આપણે ડાયરેક્ટ 3 લખી નાખીએ. રીતના 4 ની 1 ઘાત કરો તો કેટલા થાય? 4 જ થાય. હવે અહીંયા -1 ઘાત છે એટલે હું આવશે 1/5 અને એની કેટલી ઘાત? 0 ઘાત. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. છેદ સરખા કરવાના, હમણાં કર્યા હતા એમ. 1/3 વત્તા 1/4 વત્તા 1/5. બરાબર? કેમ કરશું ભાઈ? તો જુઓ, એવી સંખ્યા ગોતવાની છે ત્રણેય ઘડિયામાં. હવે લસા ગોતવાનો છે બેઝિકલી. તો હવે આપણે 4 × 5 20 કરશું તો 3 ના ઘડિયામાં કઈ 20 નહીં આવે. તો હવે આપણે શું કરવાનું? લસા કાઢવાનો. કાઢતા આવડે ને? કે પછી હું તમને એક રકમ જ કહી દઉં, તમને એનાથી ખબર પડી જાય. લસા કાઢો તો એ સારું. જુઓ 3, તો ભાઈ 3 × 3 4. તો કે આપણે એક કામ કરીએ, તમને ઈઝી રીત કરાવું લસામાં, હું તમને મજા આવે એવું. આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો. 5 ચોક 20, 20 તેરી 60, એટલે છેદમાં 60 કરવા. છેદમાં કેટલા કરવા? 60. એટલે લસાની કાંઈ હમણાં આપણે માથાકૂટ નથી કરતા. તો હવે 3 ને હું કોની યાર ગુણું તો 60 આવે. 20 તેરી 60, એટલે 20 છેદમાં મૂકવાના અને 20 અંશમાં મૂકવાના. હવે આપણે છેદ 60 લાવો. છેદ કેટલો લાવવા છે? એટલે 3 નો ગુણાકાર 20 હારે કર્યો તો 60 થાય. 4 નો હું કોની હારે ગુણાકાર કરું તો 60 થાય. હવે તમને ખબર હોય તો કરવાનું 15 ચોખ્ખું 60. ન ખબર પડે તો 60 ભાગ્યા 4 કરવાના. 60 ભાગ્યા કેટલા કરવાના? 4. એટલે જવાબ કેટલો આવશે? 15. તો 15 ચોખ્ખું 60, અહીંયા અંશમાં 15 મૂકવાના વત્તા 1/5. તો 12 પંચા ને 60, એટલે 12 છેદમાં અને 12 ક્યાં આવશે? અંશમાં. હાલો આગળ વ્યા જઈએ. 20 એકા 20, 15 એકા 12 એકા છેદમાં 60, એની કેટલી ઘાત? 0. 20 અને 15 35, 35 ને 12 તો કે 45 ને 2 47, એટલે 47 ના છેદમાં 60 અને એની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત હોય એટલે જવાબ કેટલો આવે? 1. તો આ દાખલાનો જવાબ 1 આવે. જો કે એ તો અહીંયાથી ખબર પડી જાય કે 0 ઘાત છે એટલે જવાબ કેટલો આવે? 1 જ. પણ આ સાદું રૂપ આપવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? હાલો ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 5મો દાખલો. છગડીયો કૌંસ. કૌંસની અંદર -2/3 એની -2 ઘાત છગડીયો કૌંસ પૂરણ 12 2 ઘાત. જગતની માલિપા બેઠેલા લોકો જરા જાગતા રહેજો. તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે 1 ઘાત અંદર ને 1 ઘાત બહાર બેનો થાય ગુણાકાર. તો હવે ધ્યાન રાખો ભાઈ, -2 ની 3 ઘાત, 2 2 પણ કેવા? -4. કોઈને કઈ આમાં ડાઉટ છે? આ ઘાત માઇનસ છે, મારે પ્લસ કરવી છે તો શું કરવું પડશે ભાઈ? વ્યસ્ત કરવાનું, ઉલટાઈ નાખવાનું. શું કરવાનું? વ્યસ્ત. વ્યસ્ત એટલે હું? તગડો ઉપર, બગડો માઇનસ આપણે વચ્ચે રાખવાનું. માઇનસ ક્યાં રાખવાનું? વચ્ચે. તગડો ઉપર, બગડો નીચે. ઘાત કેટલી થઈ ગઈ? 4. હવે આપણે આમ કહીએ કે -3 ની 4 ઘાત અને 2 ની 4 ઘાત, કારણ કે 4 ઘાત હતી એટલે અંશને આપી અને છેદને આપી. હવે 3 ની 4 ઘાત કરી નાખો તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે 81 ના છેદમાં 16. હવે 2 તમે 3 સોરી માઇનસ તમે 3 રાખો કે માઇનસ તમે 2 રાખો, જવાબ તો કેવો આવશે? 81 ના છેદમાં 16. 4 ઘાત છે એટલે પ્લસમાં આવે. સાહેબ અમારે આ 3 જે છે સોરી આ માઇનસ જે છે અહીંયા 3 ની બદલે 2 માઇનસ રાખીએ તો હાલે, કાંઈ વાંધો નથી. ઓકે હાલો, કોઈને કઈ ડાઉટ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે કરીએ છીએ પ્રશ્ન નંબર 4. એમાં બે દાખલા છે. પહેલો દાખલો જોઈએ. 8 ની -1 ઘાત બરાબર 5 ની કેટલી ઘાત કીધી? 3 ઘાત. કિંમત શોધવાની છે. અને 2 ની કેટલી ઘાત છે? 4 ઘાત. આપણે કિંમત શોધવાની છે એટલે એક કામ કરી નાખીએ. હાલો, 8 ની -1 ઘાત છે તો આપણે એવું કરી શકીએ કે 1 ના છેદમાં 8 ની 1 ઘાત મૂકીએ કે હા કે ના? ઓકે, ધ્યાન રાખજો બચ્ચાઓ. ગુણ્યાકાર આ બે છેદમાં છે એની -4 ઘાત છે તો ઘાત માઇનસમાંથી પ્લસ કરવી છે એટલે બે છેદમાં છે ને આપણે ક્યાં લઈ જશું? અંશમાં. તો હું આ મૂકી શકું 2 ની 4 ઘાત. કોઈને કઈ ડાઉટ? આની માઇનસ ઘાત હતી એટલે એ છેદમાં લઈ આવ્યો. આ છેદમાં માઇનસ ઘાત હતી એટલે એ ક્યાં લઈ આવ્યો? અંશમાં. ગુણ્યા કેટલા કર્યા? 5 ની 3 ઘાત. ડન છે? હાલો, દાખલો પૂરો થઈ ગયો. 8 ની 1 ઘાત એટલે 8. ઓકે, 2 ની 4 ઘાત. 2 દુ 4, 4 દુ 8 દુ 16 મૂકી દો. 5 ની 3 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય 5 25, 25 પંચા 125. ડન થઈ ગયું? હાલો, 8 દુ 125 ગુણ્યા 2 કરો એટલે થાય 250. દાખલો થઈ ગયો પૂરો. સમજાઈ ગયું? આ એક જ સ્ટેપ સમજાય તો દાખલો આવડે. 8 ની -1 ઘાત હતી અને પ્લસ કરવા આટલું છેદમાં લઈ આવ્યો. 2 ની -4 ઘાત હતી એને પ્લસ કરવા માટે ક્યાં લઈ આવ્યો? એને અંશમાં લઈ આવ્યો. આ 5 ની 3 ઘાત એમને મૂકી. 8 ની 1 ઘાત એટલે 8 એમને, 2 ની 4 ઘાત એટલે 16, 5 ની 3 ઘાત એટલે 125. 8 દુ 16, 25 દુ 250. ચોથા પ્રશ્નનો બીજો દાખલો. શું કીધું ભાઈ? જેમ ઓલા દાખલામાં કર્યું એમ જ કરવાનું છે આપણે, બીજું કાંઈ નથી કરવું. તો જો અહીંયા ઘાત હરકી છે આપણે, નહીં ઘાત હરકી, આ ઘાત હરકી છે. હું રકમ મૂકી દઉં. 5 ની -1 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત ગુણ્યા 6 ની કેવી ભાઈ? -1 ઘાત. તો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે બધી ઘાત કેવી છે? સરખી જ છે ને. તો આપણે આધારનો ગુણાકાર કરી નાખીએ. 5 દુ 10, 10 6 60, 60 ની કેવી ઘાત? -1 ઘાત. પ્લસ કરવું છે એટલે એને કેવું લઈ આવશું? છેદમાં. એટલે જવાબ કેટલો આવે? 1 ના છેદમાં. દાખલો પૂરો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? 5 દુ 10, 10 7 60. કારણ કે ઘાત હરકી હતી એટલે ત્રણેયનો ગુણાકાર કરી નાખ્યો, આધારનો ગુણાકાર કરી નાખ્યો. -1 ઘાત એમને મને પ્લસ કરવું હતું એટલે ક્યાં લઈ આવ્યો? 1 ના છેદમાં. આ એક સ્ટેપ વધારવું હોય તો અહીંયા માઇનસ ની બદલે કેવી ઘાત કરી નાખવાની? પ્લસ કરી નાખવાની. પછી લખવાનું 60 ની 1 ઘાત એટલે કેટલા થાય? 60 જ થાય. દાખલો પૂરો થઈ ગયો. સમજાઈ ગયું? લ્યો ભાઈ પૂરું. હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાય 10.1 એક્સરસાઇઝ 10.1 નો ક્વેશ્ચન નંબર 5. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્ઝામમાં આવા ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે, બરાબર ને? ઓકે, જાગોસ બધાય? ઓકે, હવે આપણને શું કીધું? 5 ની m ઘાત. કોની m ઘાત છે ભાઈ? 5 ની m ઘાત. ટમ પેનની ટાંક મોટી હોવી જોઈએ. 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હવે સમજવા જેવું છે. આપણને આ m ગોતવો છે. આપણને એમ કીધું તો m નું મૂલ્ય શોધો અથવા m શોધો, m ની કિંમત શોધો. તો આ તો ભાગાકારમાં છે ને. આ 5 ની -3 ઘાત છે, 5 ની -3 પાવર એ કેમાં છે? ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે. આ બાજુ આવે એટલે એ શું થઈ જાય? ગુણાકાર થાય. ભાગાકાર છે, આ બાજુ આવે તો શું થાય? ગુણાકાર, મલ્ટીપ્લિકેશન થાય, બરાબર? સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો અને ભાગાકાર હોય તો આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો અહીંયા 5 ની m ઘાત બરાબર 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની -3 ઘાત. એટલે કે આ ભાગાકાર હતું, આ બાજુ લઈ આવ્યું એટલે ગુણાકાર થયો. હવે તમને ખબર છે 5 ની m ઘાત બરાબર અહીંયા જે છે એ ગુણાકાર છે. ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. ગઈકાલ તું આવી હતી? નહીં. હા, એટલે યાદ રાખજે, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. તો ગુણાકાર હોય તો શું થાય? ઘાતનો સરવાળો. તો અહીંયા ધ્યાન રાખજો, 5 ની 1 ઘાત એમનેમ, 5 એમનેમ, અહીંયા 5 એમનેમ, ગુણાકાર છે એટલે સરવાળો, અને અહીંયા થઈ જશે -3. કોઈને કઈ ડાઉટ છે? હાલો આગળ વ્યા જઈએ. 5 ની m ઘાત એમનેમ, 5 એમનેમ, અહીંયા જે છે 5 એમનેમ વત્તેવો છે એટલે 5 -
3 એટલે વધ્યા કેટલા 5 ની m ઘાત બરાબર 5 માંથી 3 જાય એટલે કેટલા વધે 2 5 5 ઉડી ગયા તેથી m બરાબર કેટલા 2 5 5 ઉડ્યા ઘાત m છે અહીંયા ઘાત 2 છે એટલે m બરાબર 2 કહેવાય કોઈને કઈ ડાઉટ છે એના પછીનો સમ આપણને શું કીધું ભાઈ છગડીયા કૌંસમાં એટલે ઓલો કે છગડીયો કૌંસ એટલે હું તો કે મોટો કૌંસ છગડીયો કૌંસ એટલે હું હા એમાં નાનું કૌંસ આપ્યું 1/3 એની આપી -1 ઘાત -1/4 એની આપી -1 ઘાત અને કૌંસની બહાર -1 જગતની માલી પર બેઠેલા લોકો જરા ધ્યાન રાખજો મને આવડતું નથી હાલો છગડીયો કૌંસ એમને આ ઘાત કેવી છે 1 ઘાત પણ કેવી પ્લસ કે માઇનસ તો આ ઘાત માઇનસ છે મારે એને શું કરવું છે પ્લસ કરવી છે તો માઇનસ ને મારે ઘાત પ્લસ કરવી છે એટલે 1/3 છે એને મારે વ્યસ્ત કરી નાખવા પડશે ઇંગ્લિશમાં એને રેસિપ્રોકલ કહેવાય એટલે શું કરી નાખવાનું 3/1 હવે ઘાત જે છે એ પ્લસ થઈ ગઈ કોઈને કઈ ડાઉટ ઓકે માઇનસ 1/4 છે ઘાત કેવી મારે ઘાત કેવી કરવી છે પ્લસ તો શું કરવું પડશે 4/1 4/1 ઊંધું કરી નાખવાનું બરાબર ને વ્યસ્ત કરી નાખવાનું અને અહીંયા -1 એમ નામ હવે 3/1 એટલે 3 થાય ને 3/1 એટલે કેટલા થાય 3 3 3 એટલે અહીંયા વધ્યા 3 કોઈને કઈ ડાઉટ છે ભાઈ -4/1 એટલે 4 4 ની 1 ઘાત એટલે કેટલા કહેવાય 4 જ કહેવાય ને હા કે ના 4/1 એટલે 4 4 ની 1 ઘાત એટલે 4 અને અહીંયા કેવા છે ભાઈ માઇનસ છે એમ નામ 3 માંથી 4 જાય એટલે -1 ખાલી 1 નહીં 3 માંથી 4 જાય એટલે કેવા -1 એની ઘાત કેવી છે ભાઈ માઇનસ તો આ ઘાતને માઇનસ કરવી માઇનસ માંથી મને પ્લસ કરવી છે એટલે છેદમાં લઈ જવા પડે ને એક એમનેમ આ ઘાત માઇનસ છે એને મારે શું કરવું છે પ્લસ એટલે અહીંયા રહેશે -1 જ તે અને અહીંયા ઘાત કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ એટલે માઇનસ માંથી પ્લસ કરવા માટે છેદમાં લેવો -1 ની 1 ઘાત એટલે કેટલા થાય -1 ઘાત 1/1 પણ કેવા માઇનસ કારણ કે અહીંયા માઇનસની સાઇન છે ને એટલા માટે સમ થઈ ગયો પૂરો તો આ સમ આઈએમપી છે છઠ્ઠામાં ત્રીજો સમ ધ્યાન રાખજો શું છે ભાઈ આ સમ તમારે કરાવવાનો 5/8 એની -7 ઘાત ગુણ્યા 8/5 એની -4 હવે આમાં બુદ્ધિ વાપરવી પડશે જો જરાક સમજજો અહીંયા 5/8 છે અહીંયા 8/5 છે એટલે આપણે ગમે એકને બદલવાના તો હું શું કરું આને એકને ચેન્જ કરું આ માઇનસ ઘાત છે આને મારે પ્લસ કરવી હોય તો 5/8 છે એનું શું કરવું પડશે 8/5 થશે કે નહીં એટલે 8/5 હવે આ 7 કેવા થઈ ગયા કોઈને કઈ ડાઉટ મલ્ટીપ્લાય ગુણાકાર અહીંયા એમને રહેવા દઉં છું શું લેવા સાહેબ એમને રહેવા દેવું છે તમારે તો કે ભાઈ જો 8 અંશમાં રહે 5 છેદમાં એટલે અહીંયા કઈ ચાળા કરતા નથી અહીંયા નિયમ છે એનો ઉપયોગ કરશું કયો નિયમ છે ગુણાકાર હોય તો ઘાતનો કરી નાખીએ ભાઈ 8/5 7 ઘાત વત્તા અહીંયા કેવા -4 કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ 8/5 હાલો 7 એમને વધ્યો છે 7 માંથી 4 જાય કેટલા વધે 3 એટલે અહીંયા શું જવાબ આવશે ભાઈ 8/5 એની 8 ની 3 ઘાત કરો 88 અને 64 ગુણ્યા 8 8 નો ઘન ખબર છે 8 ગુણ્યા 8 કરવાનું છે 88 64 અને 64 ગુણ્યા 8 આપણે ઘન અને ઘનમૂળમાં 1 થી 10 ના પાકા કર્યા હતા કરી રાખજો તો તમારે ગુણાકાર નહીં કરવો પડે નકર આમ ગુણાકાર કરવાનો 8 ચોક 32 વધી પડી 3 ને 8 6 48 ને 3 51 ને 512 થાય પણ તમે પાકું કરેલું છે 1 થી 10 ના ઘન અને ઘનમૂળ ચેપ્ટર નંબર 7 એમાં 1 થી 10 ના ઘન પાકા કર્યા હતા યાદ છે 2 નો ઘન 8 3 નો 27 4 નો 64 5 નો 125 6 નો 216 7 નો 8 નો એ રીતના કર્યું હતું તો 8 નો ઘન કેટલો થાય 512 થાય કેટલો થાય 512 અને હમણાં જ હું બોલ્યો 5 નો ઘન કેટલો થાય 125 તો આ જવાબ આવે 512 ના છેદમાં 125 શું કર્યું 5 ને 3 વાર ગુણ્યા 55 25 25 5 125 ખ્યાલ આવ્યો સમ થઈ ગયો પૂરો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન નંબર 7, બે જ એક પ્રશ્ન આના પછી બાકી, પછી દાખલો પૂરો. પ્રશ્ન નંબર 7 માં શું કીધું ધ્યાન રાખો ભાઈ. 25 ગુણ્યા t ની -4 ઘાત 5 ની -3 ઘાત ગુણ્યા 10 અને t ની -8 ઘાત, બરાબર ને? સાદું રૂપ આપવાનું છે ભાઈ, હાલો આપી દઈએ. 25 ગુણ્યા t ની કેટલી ઘાત ભાઈ? -4 ઘાત. આ સમ તમારે કરાવવાનો. હવે શું છે ભાઈ? 5 પછી અહીંયા શું છે? -3 ગુણ્યા 10 અને ગુણ્યા t ની -8. કોઈને કઈ ડાઉટ છે? છગનભાઈ અહીંયા ધ્યાન રાખો, હાલો જરાક. મને અહીંયા આવડતું નથી, તમારે શીખવાડવાનું છે. તમને બધાને 5 નો ઘડિયો આવડે? 5 ના ઘડિયામાં 25 ક્યારે આવે? 55. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? કોઈને કઈ ડાઉટ? પાકું? ખાવ મારા હામ. ઓકે, તો અહીંયા હું અંશમાં 5 મૂકી શકું? આ 5 વઈ જાય ને? ઓકે, તો કાંઈ નથી એટલે 1 ઘાત મૂકી શકાય કે ન મૂકી શકાય? એટલે હું મૂકું છું 5 ની 1 ઘાત. અહીંયા 5 ની -3 ઘાત છે, આ માઇનસ છે. મને આ ઘાત માઇનસમાંથી પ્લસ કરવી હોય તો શું કરવું પડે? તો કે છેદમાં છે તો એને ક્યાં લઈ જવાના? અંશમાં, ઉપર લઈ જવાના. નીચેથી ક્યાં લઈ જવાનું? ઉપર. તો અહીંયા કેટલા થઈ જશે? 5 ની કેટલી ઘાત ભાઈ? 3 ઘાત. કોઈને કઈ ડાઉટ છે? ગુણ્યા આ t છે ને એને એમને રાખીએ, એના કઈ ચાળા કરતા નથી, પણ આના ચાળા કરીએ ભાઈ. -8 છે, જે મોટા હોય ને એના ચાળા કરાય. તો -8 છે એને મારે પ્લસ કરવો હોય તો શું કરવાનું? છેદમાં છે તેને ક્યાં લઈ જવાનું? ઉપર. તો અહીંયા t ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત થઈ જશે. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ ભાઈ. હાલો, અહીંયા 2 વધ્યા તો છેદમાં 2 એમને. હવે આગળ વ્યા જઈએ. હવે જુઓ, હવે શું કરવાનું? ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો કે નહીં કરવાનો? ગુણાકાર હોય તો ઘાતનો. તો અહીંયા કેટલી ઘાત છે? 5 ની. અહીંયા કેટલી ઘાત છે? 2 નો સરવાળો થાય તો આપણે શું લખશું? 5 1 વત્તા 3, બરાબર? એ પછી એના પછી સ્ટેપમાં કરશો. ગુણ્યા આ 2 tt છે, અહીંયા શું છે? ગુણાકાર ઘાતનો. તો પેલા -4 મૂકું, વત્તા કેટલા મૂકું? 8 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. આગળ વ્યા જાય. 3 ને 1 કેટલા થાય? તો 5 ની 4 ઘાત ગુણ્યા, હવે વચ્ચે વચ્ચે ઓછા, 8 માંથી 4 જાય તો 4, એટલે t ની કેટલી ઘાત? 4 ઘાત એના છેદમાં 2. છેલ્લું સ્ટેપ, જવાબ આવી જ ગયો છો. હવે 5 ની 4 ઘાત છે તો 5 ને 4 વખત ગુણવાના. 5 5 25, 25 5 125, 125 5 625, બરાબર? 5 5 are 25, 25 5 are 125 અને એને ઇન્ટુ 5 કર એટલે 625, 625. આ t છે એની 4 ઘાત એમનમ અને છેદમાં 2 એમનમ. સમ થઈ ગયો પૂરો. ડન છે? હાલો, એના પછીનો દાખલો 7માં બીજો પ્રશ્ન. સેમ ઓલો કર્યો તો એમ જ મને આવડતું નથી, જરાક શીખવાડજો. રકમ શું છે ભાઈ? 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની ગુણ્યા 125, એટલે 5 નો ઘન મૂકીએ કોઈ 125 ની જગ્યાએ. કેમ? કારણ કે 5 5 25 5 એટલે 5 નો ઘન મૂક્યો, 5 ક્યુબ, બરાબર? હાલો આગળ વ્યા જઈએ. મને બહુ આવડે નહીં, શીખવાડજો. હવે જુઓ ભાઈ, 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ જરાક ધ્યાન રાખજો. હવે અહીંયા જે છે આ સ્ટેપમાં હું એક જાદુ કરવાનો છું. ચલાવો મંગલ હકુબા જાદુગર. 3 ની -5 ઘાત ગુણ્યા 10, એટલે આપણે એમ કહી શકીએ 5 દુ 10. કહેવાય કે ન કહેવાય? તો અહીંયા લખી નાખ્યું 10 એની કેટલી ઘાત ભાઈ? -5 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત? 3 ઘાત. કોઈને કઈ ડાઉટ? નહીં. 5 ની કેટલી ઘાત ભાઈ? -7 ઘાત. 6 એટલે શું આવે? 3 દુ 6 એની કેટલી ઘાત? -5 ઘાત. કોઈને કઈ ડાઉટ? ઓકે, ચલાવો મંગલ હકુબા જાદુગર. 3 ની -5 ઘાત એમનમ ગુણ્યા, હવે આ 5 અને 2 અને કાઉન્સ ઉપર 5 ઘાત છે તો આપણે એક કામ કરીએ, બેને અલગ અલગ કરી નાખીએ. હું 5 ની -5 ઘાત આપી દઉં, સમજાણું કે નહીં? 2 ની
5 બે ભાઈઓ ભેગા રહેતા હતા, બાપાની મિલકત હતી -5, ભાઈઓ ભેગા થયા એટલે બાપાની મિલકત પેલા દીકરાને મળે ને બાપાની મિલકત સમજાણું કે નહીં? તો આ બાપાની મિલકત હતી તો પેલો દીકરો તો 5, બાપાની મિલકત શું છે -5, પછી 2 બીજો દીકરો ને બાપાની મિલકત -5, સમજાણું કે નહીં? ગુણ્યા 5 ની કેટલી ઘાત? 3 ઘાત. ઓકે હાલો આગળ વ્યા જઈએ. નીચે એવું જ કરવું પડશે કે નહીં ભાઈ? હાલો પેલો બાપાનો દીકરો કોણ? તગડો, અને ઘાત કેટલી? -5. પછી બીજો દીકરો બગડો અને -5. કોઈને કઈ ડાઉટ? તો હવે અહીંયા જુઓ, અહીંયા 2 ની કેટલી ઘાત? અહીંયા 2 ની કેટલી ઘાત? ઉડે કે ન ઉડે? હરખે હરખું શું થાય? ઉડી જાય. હરખે હરખું. ઓકે અહીંયા 3 ની કેટલી ઘાત? અહીંયા કેટલી ઘાત? હરખે હરખું ઉડી જાય. છેલ્લા 2 સ્ટેપ સંપૂરો. હાલો બાપા હવે જરાક જુઓ, અંશમાં શું વધ્યું ભાઈ? 5 ની -5 ઘાત. હા કે ના? એને ગુણ્યા બીજું શું વધ્યું? 5 ની 3 ઘાત. હા કે ના ભાઈ? છેદમાં શું વધ્યું ભાઈ? 5 ની. જરાક ધ્યાન રાખજો મારા બાપા જાઓ. હવે તમારે સમ કેમ કરવાનો? મોજ કરતા કરતા કરવાનો. કેમ કરવાનો? હાલો તમને ખબર છે, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. તો આ બે વચ્ચે કઈ નિશાની? ઘાતનો. તો 5 એમનામ -5 ઘાત વત્તા 3. કોઈને કઈ ડાઉટ? ગુણાકાર હતો એટલે ઘાતનો શું કર્યો? સરવાળો. હવે આ ભાગાકારમાં કહેવાય ને ડિવિઝનમાં કહેવાય. તો ઘાતની શું થાય? બાદબાકી થાય. તો અહીંયા હું મૂકું માઇનસ અને 7 મૂકું માઇનસ કાઉન્સમાં. ભાગાકાર હતો એટલે ઘાતની બાદબાકી થાય એટલે માઇનસ, અને ઘાત કેવી હતી? -7 એટલે કાઉન્સમાં. કોઈને કઈ ડાઉટ નહીં? અને જો આ સ્ટેપ ન સમજાતું હોય તો હું હજી એક સ્ટેપ કરી દઉં, તમારે હેલું પડે એટલા માટે ધ્યાન રાખજો. જો આ સ્ટેપ કોઈ ન સમજાતું હોય તો આ સ્ટેપમાં ધ્યાન રાખો. આ 5 ની -5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. આ ઘાતમાં માઇનસ છે, તો એ ઘાતને પ્લસ કરવા માટે મારે છેદમાંથી ક્યાં લાવવા પડશે? અંશમાં. તો અંશમાં મૂકી શકું ને કે 5 ની 7 ઘાત. આ સ્ટેપ સમજાણું? આ માઇનસ ઘાત હતી, એને પ્લસ કરવું હતું એટલે નીચેથી ક્યાં આવી ગયું? ઉપર. હવે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો ને, તો 5 અને પછી -7 ગુણાકાર છે એટલે સરવાળો, ઘાત છે 3 ગુણાકાર છે એટલે સરવાળો, ઘાત છે 7. કોઈને કઈ ડાઉટ? 5 એક વખત મૂક્યા પોચી -5 વત્તા 3 વત્તા 7. શું લેવા પ્લસ કર્યા? શું હતું ભાઈ? સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. તો હવે 5 એમનેમ, 7 ને 3 10 માંથી 5 કાઢો તો 5 ની કેટલી ઘાત? તો 5 ની 5 ઘાત એટલે 5 25 25 125 625. એને ગુણ્યા 3 કરો એટલે 3125. 625 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 3125. તો એ કરી લઈયો, મને યાદ છે. 5 25 વધી પડી 2, 5 10 9 12 વધી પડી 1, 6 35 ને 31 આવી ગયો બરાબર. 3125 દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.